નેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. આપણે એક ગોષ્ઠી કરી હતી આપણી આવક વિશે, આપણા દેશની રાષ્ટ્રીય આવક વિશે, ભારતના જીડીપી વિશે. ભારત સરકારના મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા 2024-25ના નાણાકીય વર્ષ માટે જે ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ્સ જારી કરવામાં આવ્યા એના વિશે આપણે ચર્ચા કરી હતી, યાદ કરો. ત્યારે આપણે નોંધ્યું હતું કે આ અંદાજા પ્રમાણે 2024-25માં ભારતનું જીડીપી કહેવાય છે કે અંદાજે $3.8 ટ્રિલિયન રહેશે. પણ વધુ એક વાત યાદ કરો કે જે પણ મેં એની સાથે જોડી હતી, મેં કહ્યું હતું કે જો હાલ ભારતીય રૂપિયા અને અમેરિકન ડોલરનો જે એક્સચેન્જ રેટ છે એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આપણું જીડીપી $3.8 ટ્રિલિયન રહેવાની સંભાવના છે. પણ જો આપણે 2014નો એક્સચેન્જ રેટ જોઈએ કે જ્યારે $1 બરાબર લગભગ 61 રૂપિયા હતા, જો આપણે એ પ્રમાણે ગણતરી કરીએ ને તો આ વર્ષે આપણું જીડીપી અંદાજે $5.3 ટ્રિલિયન બની જાત. એ બનશે નહીં એ વાત અલગ છે, પણ જે $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું આપણું સ્વપ્ન છે ને એ તો 1-2 મહિનામાં જ સાકાર થઈ જાત. પણ એ થશે નહીં, કારણ કે એક્સચેન્જ રેટ એટલો છે નહીં. હાલ $1 બરાબર લગભગ 86 રૂપિયા છે. 86 રૂપિયા કરતાં પણ થોડુંક વધારે છે, પણ આપણે એક રાઉન્ડ ફિગર લઈને ચાલીએ તો $1 બરાબર હાલ 86 રૂપિયા છે. ભારતના રૂપિયાની સ્થિતિ કથળી રહી છે, એ ગગડી રહ્યો છે, અમેરિકન ડોલરની સામે સતત નબળો પડી રહ્યો છે. આજની આ ગોષ્ઠીમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રાજનૈતિક બાબતોથી બિલકુલ દૂર રહીને આનું અર્થશાસ્ત્ર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભારતનો રૂપિયો નબળો પડી રહ્યો છે તો કેમ નબળો પડી રહ્યો છે, એના કારણો શું છે. મજાની વાત એ છે કે ભારતીય રૂપિયાના નબળા પડવા પાછળના જવાબદાર કારણો જેટલા ભારતની અંદર રહેલા છે એનાથી વધુ ભારતની બહાર રહેલા છે. ઓકે, આના માટે આપણે ખાસ વાત કરવી પડે અમેરિકાની. વાત એવી છે કે અમેરિકન ડોલર વધારે પડતો મજબૂત થઈ રહ્યો છે અને એટલે ભારતનો રૂપિયો નબળો પડી રહ્યો છે. એ જેટલો વધુ મજબૂત થશે એને અનુરૂપ ભારતનો રૂપિયો નબળો પડતો જશે. સવાલ થાય, અમેરિકન ડોલર વધારે પડતો મજબૂત કેમ બની રહ્યો છે? તો આનું કારણ છે કે છેલ્લા થોડાક સમયની અંદર અમેરિકાના મેક્રો ઇકોનોમિક પરફોર્મન્સ વિશે જે ડેટા જારી થયા છે ને એના કારણે ત્યાંનો ડોલર વધુ મજબૂત થઈ રહ્યો છે. સરળ શબ્દોમાં કહું તો ત્યાંની અર્થવ્યવસ્થા, ત્યાંનું બજાર કેવું પ્રદર્શન કરી રહ્યું છે એના પ્રદર્શનને સૂચવતા ચોક્કસ આંકડા રજૂ થયા છે. એ આંકડા જવાબદાર છે એના ડોલરની વધુ મજબૂતાઈ માટે. કયા આંકડા? તો ત્યાંના લેબર બ્યુરો દ્વારા જે હમણાં ડિસેમ્બર મહિનો ગયો 2024નો, તો એમના દ્વારા એક અંદાજો બાંધવામાં આવ્યો હતો કે અમેરિકામાં ડિસેમ્બર 2024 આ મહિનાની અંદર કુલ 1,60,000 જેટલી નોકરીની તકો ઊભી થશે. 1,60,000 જેટલી રોજગારીની તકો ઊભી થશે. આંકડો ઘણો મોટો છે, એ લોકોએ અંદાજો બાંધેલો હતો. ડિસેમ્બર મહિનો પૂરો થયો અને પછી એમણે જોયું કે કેટલી નોકરીની તકો વધી. આંકડો શું આવ્યો ખબર છે? 2,56,000. એ લોકોનો અંદાજો હતો કે 1,60,000 રોજગાર ઊભા થશે. ઊભા થયા કેટલા? 2,56,000. બેરોજગારીનો દર માપવામાં આવતો હોય, અનએમ્પ્લોયમેન્ટ રેટ જેને આપણે કહીએ, એમનો અંદાજો હતો કે એમના બજારમાં અત્યારે લગભગ 4.2% જેટલો બેરોજગારીનો દર હશે. આખરે જ્યારે આંકડો આવ્યો ત્યારે એમણે જોયું કે બેરોજગારીનો દર 4.2% નહીં, એ 4.1% છે. મતલબ કે એમણે ધાર્યું હતું એના કરતાં ઓછું. પેલી જગ્યાએ રોજગારની તકોમાં ધાર્યું હતું એના કરતાં વધારે, બેરોજગારીના દરમાં ધાર્યું હતું એના કરતાં ઓછું. આ સૂચવે છે કે અમેરિકન બજાર સારું પ્રદર્શન કરી રહ્યું છે, ત્યાં બેરોજગારી ઘટી રહી છે, રોજગારીની તકો વધી રહી છે. બજારમાં જ્યારે આવું પ્રદર્શન જોવા મળે ને ત્યારે એનાથી કોન્ફિડન્સ પેદા થાય, એનાથી વિશ્વાસ પેદા થાય, કરન્સી મજબૂત થાય, ડોલરની ડિમાન્ડ વધે. અને જ્યારે પણ કોઈ વસ્તુની ડિમાન્ડ વધે, એની માંગ વધે ને એટલે આપોઆપ એની કિંમત ઊંચી જાય, એ બધું મોંઘું થાય. આ એક સામાન્ય સિદ્ધાંત છે ઇકોનોમિક્સનો. ડિમાન્ડ એન્ડ સપ્લાયની આ સિમ્પલ થિયોરી છે કે જેની ડિમાન્ડ વધુ એની કિંમત વધુ. તો એક મેજર રીઝન જવાબદાર છે અમેરિકાનો
મેક્રો ઇકોનોમિક સિનારીઓ કે જેના લીધે અમેરિકન ડોલર મજબૂત થઈ રહ્યો છે. સાથે વધુ એક વાત આપણે નોંધવી રહી કે અમેરિકામાં અત્યારે ઇન્ફ્લેશનનો રેટ પણ સારો છે. ફુગાવો, મોંઘવારીનો દર અત્યારે ત્યાં આગળ લગભગ 2.9% આસપાસ છે. અને આના કારણે જે ઇન્વેસ્ટર્સ હોય, રોકાણકારો હોય, એ અમેરિકન બજારને ભારત કે એના જેવા અન્ય કોઈ બજારોની સરખામણીએ વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. તમે વાંચ્યું હશે, છેલ્લા ઘણા સમયથી આ સમાચાર ચાલતા હતા કે ભારતમાંથી ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ વધુને વધુ વિડ્રો કરી રહ્યા છે અને અમેરિકન માર્કેટની અંદર વધુને વધુ નિવેશ કરી રહ્યા છે. અને મોંઘવારીના દર સાથે શું લેવા દેવા? હવે એક સાદું ઉદાહરણ તમને આપું કે માનો કે તમે કોઈક જગ્યાએ રોકાણ કર્યું છે અને એ રોકાણ ઉપર તમને માનો ને કે 6%ના દરથી વ્યાજ ચૂકવવામાં આવે છે, પણ વાસ્તવમાં તમને 6% મળતા નથી. કેમ નથી મળતા? કારણ કે તમારે જોવાનું એ હોય કે એ વખતે બજારમાં મોંઘવારી કેટલી છે. મોંઘવારીનો જે દર છે એને તો તમારે કાઢી નાખવો પડશે ને. એટલી તો તમારા રૂપિયાની, તમારા રોકાણની કિંમત ઘટવાની છે, તો તમારે એ દરને કાઢી નાખવો પડશે. તમને ખરો પ્રોફિટ કેટલો થયો એ ગણતરી વખતે. તો ધારો કે અત્યારે અમેરિકાના બજારમાં 2.9%નો મોંઘવારી દર છે અને ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજદર જે ઓફર કરવામાં આવે છે માનો કે 6% છે. એનો અર્થ એ થયો, સાદી ગણતરી આપણે ખાલી આપણી સમજ ખાતર માંડીએ તો એવું માની શકીએ કે ત્યાં આગળ ઇન્વેસ્ટર એ વાસ્તવમાં પોતાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર લગભગ 3.1% જેટલું વળતર મેળવે છે. આમ મેળવે છે 6%, પણ વાસ્તવમાં 6%નો લાભ નથી, કારણ કે 2.9% તો ત્યાં આગળ મોંઘવારીનો દર છે, તો એને તમારે કાઢવું પડશે. તો જે બચ્યું, આટલું સિમ્પલ આપણે ગણિત ન હોય ત્યાં આગળ, પણ તોય ખાલી સમજ ખાતર ચાલે, તો એને વાસ્તવમાં થનારો લાભ એ 3.1% માંડ છે. હવે વિચારો કે બીજા કોઈક બજારની અંદર મોંઘવારીનો દર માનો કે 4% હોય તો કોઈ રોકાણકાર ત્યાં આગળ પોતાના પૈસાને ઇન્વેસ્ટ કરશે તો થશે શું? જો ત્યાં આગળ પણ 6% જ ઇન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે ને, તો એને થનારો લાભ માત્ર 2% હશે, કારણ કે ત્યાં આગળ મોંઘવારીનો દર વધારે છે. અમેરિકાની અંદર એને લાભ વધુ થશે કારણ કે મોંઘવારીનો દર ઓછો છે. આ વધુ એક કારણ છે કે જેના લીધે લોકો બીજા માર્કેટ્સ છોડીને અમેરિકામાં વધુ નિવેશ કરી રહ્યા છે અને આના કારણે ડોલરની માંગ વધી રહી છે, ડોલર મજબૂત થઈ રહ્યો છે. ત્રીજું વધુ એક કારણ આપણે ભારત માટે તો ખાસ નોંધવું જ પડે, અને એ છે કે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ સતત વધી રહ્યા છે. ક્રૂડ ઓઇલ કે જેમાંથી ઇવેન્ચ્યુઅલી આપણે પેટ્રોલ ડીઝલ મેળવતા હોઈએ, એના પ્રાઇસીસ ઇન્ટરનેશનલ માર્કેટમાં સતત વધી રહ્યા હતા, કે જેના ઉપર પણ આપણે અગાઉ ગોષ્ઠી કરેલી હતી. હવે રશિયા યુક્રેન વોર ચાલતું રહ્યું, ઇવન મિડલ ઇસ્ટમાં પણ ક્રાઇસિસ સર્જાઈ, રેડ સીની અંદર પણ શિપિંગના ઇસ્યુઝ જોવા મળે, અને આ બધાના કારણે ઓલરેડી તમારા ક્રૂડ ઓઇલની પ્રાઇસીસમાં વધારો થઈ રહ્યો હતો. ઉપરાંતને અમેરિકાએ પાછું રશિયા ઉપર એણે બંધનો લાદ્યા, સેન્કશન્સ ઇમ્પોઝ કર્યા. આ બધાના કારણે પણ પ્રાઇસીસ વધતા ચાલ્યા અને એની સાપેક્ષે અમેરિકન ડોલર મજબૂત થતો ચાલ્યો. દેટ ઇઝ અ ગેમેટ ઓફ રીઝન્સ. એક કારણોનો સમૂહ છે, આ મુખ્ય કારણો છે કે જેના લીધે અમેરિકન ડોલર મજબૂત થતો ગયો, અને એ જેટલો મજબૂત થતો ગયો એની સાપેક્ષે ભારતનો રૂપિયો નબળો પડતો ગયો. ઓકે, હવે સવાલ આપણને થવાનો કે આનાથી આપણે શું? ઘણા લોકો હોય છે, હું જ્યારે કાયદાની વાત કરતો હોઉં, ચુકાદાઓની વાત કરતો હોઉં, તો ક્યારેક કોઈક સવાલ પૂછી લે છે કે આ તો બધી શબ્દોની રમત છે, આમાં આ લખ્યું છે ને પેલામાં તે લખ્યું છે, એ કરતા રહે, વકીલો કરતા રહે, ન્યાયાધીશો કરતા રહે, એનાથી આપણને શું ફરક પડે? એટલે પછી શાંતિથી બેસીને અમને સમજાવવું પડે કે આપણને આવો ફરક પડે. ઇકોનોમિક્સમાં પણ એવું જ છે. આપણને લાગે કે આ તો ચાલતું રહે, $1 બરાબર 85 રૂપિયા થાય કે પછી 100 રૂપિયા થઈ જાય કે 50 રૂપિયા થઈ જાય, મને કે તમને શું ફરક પડવાનો? એવું નથી હોતું. આની અસરો આપણને પડે છે, આપણને બધાને પડે છે. હું કે તમે આમાંથી કોઈ બાકાત નથી, આપણને દરેકને આની અસર પડે છે. કેવી રીતે પડે છે સમજીએ. જ્યારે ડોલર મજબૂત થતો જાય, રૂપિયો નબળો પડતો જાય, એનો સીધો અર્થ એ થાય કે તમે બહારથી જે વસ્તુ મંગાવો છો ને, જે વસ્તુઓની આયાત કરો છો, એ તમારા માટે મોંઘી થશે. મોંઘી થશે એટલે કે તમારું ઇમ્પોર્ટ બિલ મોટું થશે.
ખાસ તો જેમ મેં જણાવ્યું કે ક્રૂડ ઓઇલની આપણે આયાત કરીએ છીએ અને અગાઉની ગોષ્ઠીઓમાં પણ મેં આપણે જણાવેલું છે કે ક્રૂડ ઓઇલ માટે આપણે બીજા દેશો ઉપર હેવીલી ડિપેન્ડન્ટ છીએ. આપણી જે ક્રૂડ ઓઇલની જરૂરિયાતો છે ને એમાંથી લગભગ 80 થી 85% જેટલી જરૂરિયાતો આપણે આયાત દ્વારા સંતોષીએ છીએ. તો બધી જ આયાત મોંઘી થશે. હવે જો એ મોંઘું થશે તો એની સાથોસાથ એના ઉપર આધારિત બીજી જે કોઈ પણ વસ્તુઓ છે એ પણ મોંઘી થશે. તમે સિમ્પલી વિચારો કે ક્રૂડ ઓઇલમાંથી જે પેટ્રોલ અને ડીઝલ આપણે બનાવીએ છીએ, પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત આપણને કઈ વસ્તુમાં નહીં હોય? દરેક જગ્યાએ હશે. દરેક વસ્તુમાં ટ્રાન્સપોર્ટ તો લાગવાનો જ ને. તો જ્યાં જ્યાં ટ્રાન્સપોર્ટ લાગે છે ત્યાં આગળ પેટ્રોલ અને ડીઝલની જરૂરિયાત છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે કારણ તમારા ક્રૂડ ઓઇલના દામ વધી રહ્યા છે. આની સીધી અસર તમારા બજાર ઉપર દેખાશે. ક્રૂડ ઓઇલ એટલે કે એનર્જી સેક્ટર છે, તમારા જે કેમિકલ્સનું સેક્ટર છે, આ બધા એવા સેક્ટર્સ છે કે જ્યાં આગળ આપણે વસ્તુઓ બહારથી વધારે મંગાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સનું જે સેક્ટર છે, તો આ બધામાં આપણે ઇમ્પોર્ટ વધુ કરીએ છીએ, બહારથી વસ્તુ વધુ મંગાવીએ છીએ. આ જેટલું મોંઘું થતું જશે એની સીધી અસર આપણા બજાર ઉપર પણ પડશે. આપણે ત્યાં મોંઘવારી વધશે અને એ અત્યારે આપણે અનુભવી પણ રહ્યા છીએ. ઓકે, એ ઉપરાંત જો આપણે વિચારીએ તો આપણી કંપનીઓ કે જેમણે બીજેથી બહારથી લોન લીધેલી હોય, એમણે ઉધાર લીધેલું હોય, તો હવે એમણે એ પૈસા પાછા ચૂકવવાના થાય. જો તમે ડોલરમાં એ લોન લીધેલી છે, ડોલર મજબૂત થતું જાય છે, એની કિંમત વધતી જાય છે, એનો અર્થ એ થાય કે હવે જે તમારે ડેટ સર્વિસિંગ કરવાનું છે ને, એટલે કે તમારે જે લોન પાછી ચૂકતે કરવાની છે એની કિંમત પણ વધશે, જેને ટેકનિકલી કહેવાતું હોય છે ડેટ સર્વિસિંગ કોસ્ટ. આની કિંમત પણ તમારી વધશે, આપણી કંપનીઓને પણ નુકસાન થશે. આટલું જ નહીં, જો તમારે વિદેશ અભ્યાસ માટે જવું હશે ને તો એ પણ મોંઘું થશે. એટલું જ નહીં, જો તમારે વિદેશ ફરવા માટે જવું હશે તો એ પણ હજુ મોંઘું થવાનું છે. બહુ મોંઘું થાય એની પહેલા જઈ આવો. ઓકે, પણ સાથે એ પણ જોવાનું છે કે જ્યાં જ્યાં ઇમ્પોર્ટ્સની વાત આવતી હોય ત્યાં આગળ ડોલરનું મજબૂત થવું એ આપણા માટે નુકસાનકારક કહેવાય. પણ જ્યાં જ્યાં એક્સપોર્ટ્સની વાત આવતી હોય ને, એટલે કે આપણે આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુઓ મોકલતા હોઈએ, વસ્તુઓ કે સેવાઓ, ત્યાં આગળ આપણને ફાયદો થાય. કારણ કે એ વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તી થાય અને સસ્તી થાય એટલે એના ખરીદનારાઓ વધે. તો આપણા જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેક્ટર્સ છે, જેમ કે આપણે વાત કરીએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું સેક્ટર, આઈટી સેક્ટર, વાત કરીએ આપણે ફાર્માસ્યુટિકલ્સની, વાત કરીએ આપણે ટેક્સટાઇલ્સની, તો આ બધા સેક્ટર્સ એ આપણા એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેક્ટર્સ છે. અહીં આગળ આપણને લાભ થવાની શક્યતા ચોક્કસથી છે. અને આ પ્રકારની વાત કે રૂપિયો નબળો પડે તો આપણા એક્સપોર્ટ્સને એનાથી કેવો લાભ થાય, લગભગ વર્ષેક પહેલા એક ગોષ્ઠીમાં આપણે કરી ગયા હતા. આ અર્થશાસ્ત્ર આપણા માટે સમજવું જરૂરી છે. પણ બાય એન્ડ લાર્જ આપણે જોઈએ તો આ એક સેન્સિટિવ ટોપિક બની જાય કે જ્યાં આગળ આપણને આપણી અર્થવ્યવસ્થા, આપણા બજાર ઉપર એની ખરાબ અસરો થતી વધુ દેખાય. તો હવે સવાલ એ થાય કે આનું સમાધાન શું, આનું સોલ્યુશન શું? સોલ્યુશન માટે આમ તો ઘણા બધા પ્રયત્નો થઈ શકે, પણ એક પ્રયત્ન જે આપણને અત્યારે દેખાય છે, ઉડીને આંખે વળગે છે, એ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. આરબીઆઈ શું કરી રહી છે? આપણા જે ફોરેક્સ રિઝર્વ્સ છે એમાંથી એ ડોલર કાઢીને ભારતના બજારમાં એને ઠાલવી રહી છે અને વેચી રહી છે. તમે જો આંકડાઓ વાંચ્યા હોય તો આપણા ફોરેક્સ રિઝર્વ્સની માત્રા લગભગ $700 બિલિયન આસપાસ માનવામાં આવતી હતી એની ગણતરી પ્રમાણે, પણ અત્યારે એ ઘટીને લગભગ $640 બિલિયન આસપાસ થઈ ગઈ છે. વધુ ને વધુ ડોલર્સ ત્યાંથી કાઢીને આરબીઆઈ માર્કેટની અંદર એને ઠાલવી રહી છે. સવાલ થાય કે આવું કેમ? તો આરબીઆઈ ભારતના બજારમાં જેટલા વધારે અમેરિકન ડોલર્સ ઇન્ફ્યુઝ કરશે એટલી ભારતના બજારમાં અમેરિકન ડોલરની માત્રા વધશે. અને જો એની માત્રા વધશે તો ભારતના બજારમાં અમેરિકન ડોલરની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ ઘટશે. તમારે કરવાનું શું છે? અમેરિકન ડોલરને મજબૂત થતો રોકવાનો છે ભારતીય રૂપિયાની સાપેક્ષે. તો સમજવું શું પડશે? અમેરિકન ડોલર મજબૂત કેમ થઈ રહ્યો છે? તો એનું કારણ આપણને શું સમજાયું? એની ડિમાન્ડ વધારે દેખાય છે એટલા માટે. ડિમાન્ડ વધારે કેમ દેખાય છે? કારણ એની જે ડિમાન્ડ છે એના કરતાં એનો સપ્લાય, એનો પુરવઠો ઓછો છે. તો આ સ્થિતિમાં તમારે કરવું શું પડે? આ સ્થિતિને સરભર કરવા માટે તમારે બજારમાં અમેરિકન ડોલરની માત્રા વધારવી પડે. જો માત્રા વધશે, અમેરિકન ડોલરની માંગ, એની ડિમાન્ડ આપોઆપ ઘટશે અને એ ઘટશે એટલે
એની જે મજબૂતી છે એ પણ ઓછી થશે, રૂપિયો મજબૂત થશે એની સામે. આ આપણું ગણિત હોય અને એટલા માટે અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બજારની અંદર વધુને વધુ અમેરિકન ડોલર્સ ઇન્ફ્યુઝ કરી રહી છે. પણ હા, આની સાથે ડોમેસ્ટિક લેવલ પર આપણા માર્કેટમાં જે લિક્વિડિટીના ઇશ્યુઝ ઊભા થાય એ પણ એની જગ્યાએ છે. પણ તાત્કાલિક અત્યારે આપણે આ વસ્તુ અખત્યાર કરી રહ્યા છીએ. ઓકે, પ્રોજેક્શન્સ એવા બાંધવામાં આવ્યા છે કે જો સ્થિતિને આપણે તાત્કાલિક કાબૂમાં ન લીધી તો માર્ચ 2025 સુધીમાં કદાચ $1 બરાબર 90 રૂપિયા થઈ જશે. અને પછી પણ જો આપણે ન સમજ્યા તો પૂરી શક્યતા છે કે $1 બરાબર 95 રૂપિયા સુધી પહોંચી શકે છે. હા, પણ સાથે આપણે એ પણ નોંધવું રહ્યું કે અત્યારે મોટાભાગના દેશોની અંદર આ સ્થિતિ છે. મોટાભાગના દેશોની કરન્સી અત્યારે નબળી પડી રહી છે. જો બીજી કરન્સીઝના ટ્રેન્ડ્સને આપણે જોઈએ ને તો એની સાપેક્ષે આપણે કહી શકીએ કે ભારતમાં ઇન્ડિયન રૂપી નબળો તો પડી રહ્યો છે, પણ બીજી કરન્સીસની સાપેક્ષે ઇટ ઇઝ મોર સ્ટેબલ. એની અંદર સ્થિરતા વધુ છે. બરાબર, તો આ એક હકારાત્મક પાસું માની શકાય. અને સાથે ઘણા એનાલિસ્ટનું તો એવું પણ કહેવું છે કે જેટલો ભારતનો રૂપિયો નબળો પડતો જાય એ સારું છે. અગાઉ જે ભારતના રૂપિયાની મજબૂતાઈ અમેરિકન ડોલરની સામે દેખાતી, એટલે કે પેલું $1 બરાબર 61 રૂપિયો, એ લોકો માને છે કે એ તો ભારતીય રૂપિયાનું ઓવર વેલ્યુએશન હતું, એટલે કે એની જે કિંમત છે એના કરતાં વધુ કિંમત અંકાયેલી હતી. આ સારું છે કે પાછળ જતું જાય, કે જેનાથી આપણી એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને વેગ મળે, એને પુશ મળે. મેક ઇન ઇન્ડિયાનો પણ આપણી પાસે કોન્સેપ્ટ છે ને કે ભારત બીજા દેશો પાસેથી વસ્તુઓ કેમ મંગાવે. એવું કેમ ના થાય કે ભારતમાં વસ્તુઓ બને અને એ વસ્તુઓની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં એટલી બધી હોય કે આપણા એક્સપોર્ટ્સ વધે. બરાબર, તો આના માટે જરૂરી એ બને કે તમારી કરન્સી ડોલરની સામે થોડી નબળી હોય. બરાબર, આનાથી તમારી એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય. આ પણ એક વિચાર છે કે જે એનાલિસ્ટ રજૂ કરી રહ્યા છે. આની સાથે આપણે ડોનાલ્ડ ટ્રમ્પને ન ભૂલવા જોઈએ. એવું માનવામાં આવતું કે ડોનાલ્ડ ટ્રમ્પ એ પ્રેસિડેન્ટ બનશે એની સાથે આ ઉથલ પાથલ વધશે. પણ જે સ્કોલર્સ છે એમનું કહેવું એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવાથી, એમણે શપથ તો લઈ લીધા છે, એમના રાષ્ટ્રપતિ બનવાથી આ જે ચહેલ પહેલ છે, આ જે ઉથલ પાથલ છે ને એ રહેશે, પણ થોડા સમય સુધી રહેશે. ટ્રમ્પની બહુ લાંબા સમય સુધી અસર રૂપિયા ઉપર નહીં દેખાય. અત્યારે જે અસરો દેખાઈ રહી છે એ શોર્ટ લિવ્ડ છે, ટૂંકા સમય માટે છે, લાંબા ગાળા માટે નથી. એના માટે તો એ લોકોએ શબ્દ પણ વાપર્યો હતો, એક નવી ટર્મ બનાવી હતી, ટ્રમ્પ ટેન્ટ્રમ. બરાબર, શોર્ટ ટર્મ માટે ટ્રમ્પના કારણે ભારતીય રૂપિયાનું નબળું પડવું, એ જે અસર દેખાય ને એના માટે લોકોએ ટર્મ ઊભી કરી છે, ટ્રમ્પ ટેન્ટ્રમ. અને સાથે એક રસપ્રદ વિગત હિસ્ટ્રીના અભ્યાસો એવી આપણને બતાવી છે. હિસ્ટ્રી એટલે કે અહીંયા આગળ પોલિટિકલ હિસ્ટ્રી નહીં, ઇકોનોમિક હિસ્ટ્રી. તો એ લોકોએ આપણને એવું સમજાવ્યું છે કે ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યારે જ્યારે અમેરિકામાં એક રિપબ્લિકન રાષ્ટ્રપતિ હોય ને ત્યારે ભારતીય રૂપિયાએ હંમેશા સારું પ્રદર્શન કર્યું છે. અમેરિકામાં કાં તો ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રેસિડેન્ટ હોય અથવા તો રિપબ્લિકન પાર્ટી તરફથી પ્રેસિડેન્ટ હોય. તો એ લોકો અભ્યાસ દ્વારા એવું કહે છે કે જ્યારે જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રેસિડેન્ટ રહ્યો હોય તો વિચિત્ર લાગે એવી વાત છે કે ભારતીય રૂપિયાનું પ્રદર્શન સારું નથી રહ્યું, અને રિપબ્લિકન પાર્ટી તરફથી કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિ હોય ત્યારે ભારતીય રૂપિયાની સ્થિતિ ખૂબ સારી રહી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ એ તો રિપબ્લિકન છે. તો આ રીતે જોતા એ ઇતિહાસના જો આધારને આપણે સાચો માનીએ ને તો આપણે સ્વીકારવું રહ્યું કે આવનારા સમયમાં ભારતીય રૂપિયાની સ્થિતિ સુધરી શકે, અને કદાચ સુધરતી નથી તો પણ આપણે આશા તો એ જ રીતે રાખીએ કે જે એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને આપણે ગ્રોથ આપવાનો છે એને કદાચ આનાથી મળી રહે. બસ એ જ.